પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પ્રભાસ તીર્થમાં આજો ચૈત્ર સુદ એકમના ભગવાન શ્રી કૃષ્ણએ હિરણ નદીના તટે યોગ સાધના વડે નિજધામ પ્રસ્થાન કર્યું હતું, જેથી આજના દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આખા દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સાંજે સહસ્ત્રદીપથી મહાઆરતી કરી ગોલોકધામ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે। પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં હરિ અને હારનું મિલન છે। ભગવાન કૃષ્ણ ઈસવીસન પૂર્વે 3102 ચૈત્ર સુદ એકમના દિવસે બપોરે 2:27 અને 30 સેકન્ડે અહીં હિરણ નદીના કિનારેથી નિરજધામ પ્રસ્થાન કરેલ। આ પાવન સ્થળને ગીતા મંદિર તરીકે ઓળખાય છે। આજના દિવસે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે ઉગતા સૂર્યના વધામણા, વિષ્ણુયોગ, કુશળ ભજન અને સાંજે ભગવાનની ચારણ પાદુકાની સહસ્ત્રીપદી મહાઆરતી કરી પ્રતિ વર્ષ મુજબ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર સુદ એકમ गुड़ी पड़वो है। आज गोलोकधाम दिवस है। भगवान श्री कृष्ण आज बपोरे 2:27 और 30 सेकंडे आ भूमि पर थी प्रभास क्षेत्र की भूमि पर थी वीजળી स्वरूपे गोलोकधाम पधार्या। आ ए दिवस है। गोलोकधाम आज जे विष्णुयाग भगवान कृष्ण की भूमि पर करवामां आव्यो। तदुपरांत गीतानो जे संदेश है ए लोको सुधी पहुँचे और एमां मग्न थाय, एमां जानकारी मळे ए माटेनो कार्यक्रम करवामां आव्यो। सवारे सूर्यना वधामणा करवामां आव्या। आजथी आपणुं चैत्री वर्ष शरू थयुं। सूर्यदेवनुं प्रथम आगमन थयुं, एना वधामणा करवामां आव्या। संस्कृत भारती अने सोमनाथ ट्रस्ट मार्फत एक आ कार्यक्रम करवामां आव्यो। सांजे सहस्त्रदीप आरती थई अने खूब मोटा समूहमां भक्तजनो आरतीमां जोड़ाई અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન દ્વારકાથી યાદવોને લઈ પ્રભાસમાં આવ્યા ત્યારે અહીં હિરણ નદીના કિનારેથી પોતાની માયા સંકેલી ગોલોકધામમાં પ્રસ્થાન કરેલ હતું, જેથી આ પવિત્ર સ્થાનને ગીતા મંદિર સાથે સાથે ગોલોકધામ તરીકે પણ ઓળખાય છે। અહીં ભગવાનના પ્રતીક રૂપે ચારણ પાદુકા પણ રાખેલી છે। ભગવાન કૃષ્ણને જ્યારે અહીંયા યાદવા સ્થળી થઈ ત્યાર પછી એમને ખિન્ન એમનું હૃદય થયેલું અને તેઓ ભાલકા તીર્થ જે હાલનું છે ભાલકા તીર્થ જે છે ત્યાં પીપળાના વૃક્ષ નીચે બેઠા અને એમણે એમની બધી જે જીવન પર્યંતની જે યાદો હતી એનું આખું ચિત્ર એમને નજરે જોયું અને ત્યાર પછી એમને વિચાર આવ્યો અને તેઓ ત્યાંથી બરાબર પીપળાના ઝાડ નીચે જે બેઠા હતા ત્યારે જે રામાવતારમાં વાલીએ તીર માર્યું હતું એ જ બરાબર એ જ પ્રસંગ પાછો પુનઃ ને એ પ્રસંગને અનુરૂપ જે ભગવાન કૃષ્ણ બેઠા હતા એમના પગમાં તીર લાગ્યું। ત્યાંથી ભગવાન આ હિરણ નદીને કાંઠે ચાલતા ચાલતા અહીંયા ગીતા મંદિર જે હિરણ નદીનો કાંઠો છે એ જગ્યાએ પણ ત્યાં પણ પીપળાના ઝાડ નીચે આવીને બેઠા અને એમણે વિચાર કર્યો કે મનુષ્યનું જીવન કેમ ઉન્નત બને અને કેવું હોવું જોઈએ એ માટેના એમના જે વિચાર હતા અને ગીતાના સંદેશમાં જે આપ્યા હતા એ પ્રમાણે એમને એમના બધા આયુધો એક એક પછી એક એક આયુધો છોડી દીધા। એનો સ્કંદ પુરાણમાં અને શ્રીમદ ભાગવતજીમાં પણ ઉલ્લેખ છે। ભગવાન કૃષ્ણ જ્યારે વિદાય થયા ત્યારે તેમના જે ચરણ પાદુકા જે અહીંયા પીપળાનું વૃક્ષ હતું એ જગ્યાએ જ્યાં ભગવાન બિરાજમાન હતા એ જગ્યાએ ભગવાન જ્યાં બેઠા હતા એ જગ્યાએ ચરણ પાદુકાની સ્થાપના કરી છે અને અહીંયા ગોલોકધામની આજે આપણે સહસ્ત્રદીપની આરતી કરી વિષ્ણુ યાગ કરો, ભગવાન કૃષ્ણની યાદો કરી અને એમની વહાલી ગાયો હતી એ ગાયોની પણ આપણે આજે પૂજા કરી અને પ્રતિદિન સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા ગોલોકધામનું મોટું પ્રાયોજના થઈ રહી છે। એમાં ભગવાન કૃષ્ણનું સુંદર એવું ભગવાન સોમનાથજી જેવું મંદિર આ નિર્માણ ટૂંક સમયમાં થશે। જે જગ્યાએથી ભગવાન કૃષ્ણએ નિજધામ પ્રસ્થાન કરેલ તે જ પવિત્ર સ્થળને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વધારે વિકસિત કરવામાં આવ્યું છે અને જેવું સોમનાથ મંદિર છે તેવું જ મંદિર કૃષ્ણ ભગવાનનું મંદિર ટૂંક સમયમાં આકાર લે તેવું ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું હતું। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ ગીર સોમનાથ।